સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વર્તમાન કાળે સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં સંવત 1882 કારતક સુદ એકાદશી પ્રબોધિની એકાદશીના પાવન દિવસે આચાર્ય શ્રીની સ્થાપના કરી એને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે આપણે બંને આચાર્ય શ્રીઓના જીવન અને એનું વ્યક્તિત્વ ટૂંકમાં જાણીએ, માણીએ અને એવી સ્થિતિ પામવાના, એવી સમજણ પામવાના પ્રામાણિક પ્રયાસ કરીએ. પ્રથમ જાણીએ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજનું જીવન. ધર્મદેવના નાના પુત્ર ઈચ્છારામભાઈના લગ્ન આંબલિયા ગામમાં વરિયાળી ઉર્ફે વસુમતી દેવી સાથે થયા હતા. ઈચ્છારામભાઈને ક્રમથી ગોપાળજી મહારાજ, વૃંદાવનજી, રઘુવીરજી મહારાજ, સીતારામજી મહારાજ અને બદ્રીનાથ, આ રીતે 5 પુત્રો, ફૂલઝરી અને ફૂલકળી, આ રીતે 2 દીકરીઓ, કુલ 7 સંતાન હતા. એમાં વચેટ પુત્ર એ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ બન્યા હતા. આ રઘુવીરજી મહારાજનો જન્મ પણ સંવત 1867 પોષ સુદ ચોથને દિવસે આંબલિયા ગામમાં થયો હતો. નાનપણથી જ માતા પિતા ભક્તિમાન હતા, ગુણવાન હતા, એટલે સંતોના સંસ્કાર, સાહિત્ય, પ્રેમ વગેરે એમના જીવનમાં નાનપણથી હતું. ભગવાન સ્વામિનારાયણ, નંદ સંતો, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી વગેરે મહાન સંતોની ઈચ્છાથી ધર્મકુળને તેડવા માટે પહેલા માયાજીતાનંદ સ્વામીને સુખાનંદ સ્વામી ગયા હતા. એ બંને ભાઈઓ ઈચ્છારામ અને રામપ્રતાપભાઈને તેડીને લાવ્યા અને પ્રથમ મિલન 1877માં લોયામાં 2 ભાઈનું થયું. ત્યારબાદ 1880માં નાના પરમાનંદ સ્વામી ને સુખાનંદ સ્વામી ફરીવાર ગયેલા અને એ ધર્મકુળને લઈને અહીંયા આવ્યા. ભગવાન સ્વામિનારાયણે સંવત 1880માં વડતાલ ધામમાં પ્રબોધિનીનો ભવ્ય એક ઉત્સવ કર્યો. આ ઉત્સવ પ્રસંગે ધર્મકુળના તમામ સભ્યો પહેલીવાર ભગવાન સ્વામિનારાયણને મળવા વડતાલમાં આવતા હતા. જ્યારે રઘુવીરજી મહારાજ, એમના મામા શિવદીનજી, મનસારામ વગેરે આવતા હતા, પરંતુ 12-13 વર્ષના રઘુવીરજી મહારાજ મામા સાથે વડોદરામાં કંઈક લેવા રોકાયા. બીજો સંઘ આગળ નીકળ્યો. પછી આ પાછળથી મામા શિવદીનજીની સાથે રઘુવીરજી મહારાજ જ્યાં મહીસાગરમાં ઉતરવા ગયા, અચાનક ઘોડાપૂર આવ્યું અને બંને મહીસાગરમાં તણાણા. એ વખતે એમણે દિલથી પોકાર કર્યો કે હે મારા નાવલિયા નાથ, પહેલો વહેલો આપના દર્શને આવું છું અને આપના દર્શન વિના મારી કોમળી કાયા પડી જશે. એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય નૌકા લઈ, દિવ્ય રૂપ ધારણ કરી તત્કાળ મહીસાગરની મધ્ય પ્રગટ થયા અને મામા શિવદીન તથા રઘુવીરજી મહારાજનો કાંડું પકડી અને નૌકામાં બેસાડી અને મહીસાગરને પાર કર્યા. અને પછી કહ્યું કે રઘુવીર, તમારા દ્વારા તો અમારે અનેક સારા કાર્ય કરવાના છે, માટે તમે હમણાં અહીં રહો. આ રીતે ભગવાન સ્વામિનારાયણે પહેલા વહેલા રઘુવીરજી મહારાજને રસ્તામાં જીવતદાન દીધું. પછી એ જ વર્ષે એ કાર્તિક મહિનાની કારતક સુદ 12ને દિવસે જ્યારે આવ્યા ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ વડતાલ મંદિરથી તાડન તળાવ સુધી એમને સન્માનવા ગયા. ત્યાં ધર્મકુળનું મિલન થયું. આજે એ જગ્યાએ પ્રસાદી ચરણારી પધરાવી ઓટો કરેલો છે. આ રીતે રઘુવીરજી મહારાજ આવ્યા ત્યારથી એ ભગવાનની સેવામાં રોકાયા. પછી એ ફરીને ભગવાન સ્વામિનારાયણ ધરા ઉપર હતા ત્યાં સુધીમાં પાછા ગયા હોય એવો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. એ વખતે બાળ લગ્નની પ્રથા હતી. એટલે રઘુવીરજી મહારાજના લગ્ન વસુદેવી અર્થાત વિરજાદેવી સાથે થયા હતા. અને એ વિરજાદેવી પણ એ સુવાસની ભાભી વગેરે સાથે અહીંયા વડતાલ આવ્યા હતા. પછી ભગવાન સ્વામિનારાયણે 1881માં કાર્તિકી સમયા પ્રસંગે કારતક સુદ 12 વડતાલ ધામમાં ભવ્યતાપૂર્વક પ્રતિષ્ઠા ઉત્સવ કરી. જે ઉત્સવમાં 1,60,000 જેટલા ભક્તો આવ્યા હતા. વર્ણન પ્રસિદ્ધ છે. આ દર્શન
રઘુવીરજી મહારાજે કરેલા, એ વખતે મહારાજે અનેકને સમાધિઓ કરાવી વગેરે પણ એમને નજરે નિહાળેલું. અને પછી બધા જ મોટા મોટા સંતો, બ્રહ્મચારી શ્રીઓ, મોટા મોટા ભક્તો અને મોટી મોટી બહેનો સૌની સહમતિથી સંવત 1882 કારતક સુદ પ્રબોધની એકાદશીના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણે રામ પ્રતાપભાઈના નાના પુત્ર અયોધ્યા પ્રસાદજી અને ઈચ્છારામભાઈના વચેટ પુત્ર રઘુવીરજી બેને દત્તપુત્ર તરીકે સ્થાપન કર્યા, ગ્રહણ કર્યા અને એમને વડતાલ ધામમાં તે ભવ્યતાપૂર્વક ગાદી આપી. એટલે વડતાલ અને દેશ વિભાગના લેખ કર્યા અને વડતાલ દેશના આચાર્ય તરીકે રઘુવીરજી મહારાજ રહ્યા અને અમદાવાદ દેશના આચાર્ય તરીકે અયોધ્યા પ્રસાદજી મહારાજની નિમણૂક થઈ. આખી ગાદી સ્થાપનનો આપણે એક ઇતિહાસ ફરીને માણશું. અત્યારે આપણે મહારાજશ્રીના જીવન વિશે ખૂબ ઊંડાણથી જોઈએ. આ ભગવાન સ્વામિનારાયણે એમને ગાદી આપી ત્યારે રઘુવીરજી મહારાજની ઉંમર ફક્ત 14 વર્ષની હતી, અયોધ્યા પ્રસાદજી મહારાજની ઉંમર 17 વર્ષની હતી. આ રીતે આખા આવડા મોટા સંપ્રદાયનું સુકાન સોંપવું એ પણ ભગવાન સ્વામિનારાયણનું પુરુષોત્તમપણું છે. ઘણા લોકોને એવી શંકા થાય છે કે સ્વામિનારાયણ ભગવાનને જેમ ધૂણે ને નાળિયેર પોતાના ઘર તરફ નાખે એમ એને પોતાના પરિવારમાં જ આચાર્ય પદ સ્થાપ્યું, પણ એવું નથી. ભગવાન સ્વામિનારાયણ ગુણના પૂજક હતા, ગુણના ચાહક હતા અને ગુણિયલ વ્યક્તિને જ યોગ્ય અધિકાર આપતા હતા. અને એટલે ભગવાને એવા પરિવારવાદમાં ગમે એને ગાદી આપી એવું નથી કર્યું. જો રઘુવીરજી મહારાજના 7 સંતાન હતા, એમાં ગુણિયલ હતા તો વચેટ પુત્રની પસંદગી કરી. ભગવાનને એવું દેખાણું ગાદીનો અપચો થાય એવું તો મોટા પુત્રોને નથી આપી. ભગવાન સ્વામિનારાયણ જેની હારે બાળ લીલામાં બાળપણથી રમતા હતા અને સુવાસિની ભાભી પહેલા ઘનશ્યામ મહારાજને જમાડીને પોતાના પુત્ર નંદરામને જમાડતા હતા, તો નંદરામને ન આપી. નાના પુત્ર ગુણિયલ અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા એટલે એમને આપી. એટલે ભગવાને જે પસંદગી કરી એ ગુણવાન અને એનું દિવ્ય વ્યક્તિત્વ જોઈને પસંદગી કરેલી છે. કેવું હતું એમનું દિવ્ય વ્યક્તિત્વ આપણે નિહાળીએ. આ રઘુવીરજી મહારાજ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. પહેલો એમનો ગુણ હતો સંત પ્રેમ. યાદ રાખો, ભગવાન સ્વામિનારાયણ ધામમાંથી આવ્યા તોય પરમહંસોને સાથે લાવ્યા હતા. લાઈફ ટાઈમ ફર્યા તોય પરમહંસોને સાથે રાખ્યા હતા. ભગવાને પરમહંસો દ્વારા જ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, સદગ્રંથોનું નિર્માણ કરાવ્યું હતું અને સત્સંગની વિશ્વવ્યાપી અભિવૃદ્ધિ પણ પરમહંસો દ્વારા જ કરી હતી ને આજે થઈ રહી છે. ભગવાન સ્વામિનારાયણ સાચા સંતના પૂજક હતા, સાચા સંતની પળે પળે સહાય કરતા હતા. આ સંત પ્રેમ જે ભગવાન સ્વામિનારાયણમાં હતો એ જ સંત પ્રેમ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજમાં મૂર્તિમાન હતો. અને કોઈ પણ જગ્યાએ આજે જે સંપ્રદાયમાં અમુક પ્રશ્નો આવે છે, સ્વામી ઘણા પૂછતા હોય કે આ આચાર્ય શ્રીને સંતો વિશે વિવાદ શું છે? એ વિવાદ કોઈ વ્યક્તિનો નથી, કોઈ સ્થાનનો નથી, આ સમજણનો વિવાદ છે. એક ગ્રુપ એવું કહે છે કે સંત જોવે જ નહીં, ત્યારે એક ગ્રુપ સુગ્ન આચાર્ય અને સુગ્ન સંતો ભક્તો કહે છે કે સંત જોવે. કેમ? જે રઘુવીરજી મહારાજ પણ સંતના પૂજક હતા, ભગવાન સ્વામિનારાયણ પણ સંતના ચાહક અને પૂજક હતા. અને એટલે જ્યારે વડતાલમાં 1883માં ભોળાનંદ નામના એક સંત બીમાર પડ્યા અને 3 કે 4 દિવસે એમને ભૂખ ઉગડી, અડધી રાતે જમવાની ભાવના થઈ, એ આંટા મારતા એ રઘુવીરજી મહારાજને જોયા. રઘુવીરજી મહારાજ અડધી રાતે 12 વાગ્યે સાધુને જઈને વંદન કરીને પૂછે છે, સ્વામી કઈ તકલીફ છે? હા, 3 દિવસથી તો કાંઈ ખાવાનું નહોતું, આજે કંઈક ખાવાનું મન થાય છે પણ કાંઈક છે નહીં, હું ખાવ? તો રઘુવીરજી મહારાજે અડધી રાત્રે રોટલો બનાવી અને સાધુને જમાડ્યા. બહુ પ્રસિદ્ધ વાત છે. ભગવાન સ્વામિનારાયણને આ સવારે ખબર પડી ત્યારે કીધું, આવા સાધુ સ્નેહી આચાર્ય સત્સંગની રખવાળી કરશે. આ એમનું વ્યક્તિત્વ હતું. ભગવાન સ્વામિનારાયણ વખતે તો આ પ્રસંગ બન્યો એવું નહીં, લાઈફ ટાઈમ એમના જીવનમાં આ સંત પ્રેમ જળવાયેલો જોવા મળે છે. 1895માં ગુણાતીતાનંદ સ્વામીને દેહનો અનાદર એટલે ગળોદરનો રોગ થયો હતો, મટતો નહોતો, શરીર સ્વામીનું સુકાઈ ગયું. આ સમાચાર રઘુવીરજી મહારાજને મળ્યા તો એમને નીંદ ન આવે. રઘુવીરજી મહારાજ પોતે જુનાગઢ ગયા. જુનાગઢ જઈ અને ત્યાં રામાનંદ સ્વામીના શિષ્ય જે કાળા તળાવના રવજી સુતાર હતા અને એ પાછળથી રામદાસ સ્વામી બન્યા હતા. રામાનંદ સ્વામીના પાસેથી વૈદ્ય શીખેલા રામદાસભાઈ પાસે ગયા અને એ રામદાસ સ્વામીને કહ્યું, તમે ગુણાતીતાનંદ સ્વામીનું ઔષધ કરો.
પોતે માથે ઊભા રહી ગુણાતીતાનંદ સ્વામીનો રોગ મટે ત્યાં સુધી રહ્યા અને ગુણાતીતાનંદ સ્વામીને સારું થયું પછી પોતાની હાથે જમાડીને જુનાગઢથી પાછા આવ્યા. આ હતા સંત પ્રેમી રઘુવીરજી મહારાજ. એક 1883 નો પ્રસંગ, એક 1895 નો પ્રસંગ ને સાંભળો એક 1814 નો પ્રસંગ. હજી નાના સાધુ ગઢપુરમાં એમને કોઠારી પદે નિમણૂક કરેલી. શામળિયા ચૈતન્યાનંદ સ્વામીના શિષ્ય હતા કોઠારી ભક્તિ વલ્લભદાસજી સ્વામી, જે મૂળ વલ્લભીપુર પાસેના રેવા ગામના વણિક જ્ઞાતિમાં જન્મ હતો. ભાઈ વડતાલ સમયમાં આવ્યા, અચાનક પેટમાં દુખાવો થયો, તે બહુ પીડા થવા લાગી. આ સમાચાર રઘુવીરજી મહારાજને મળ્યા તો રાતના 10:30, 11 વાગ્યે પોતાની ઊંઘની પરવા કર્યા વિના ભક્તિ વલ્લભ સ્વામી પાસે ગયા. એમના મસ્તકે હાથ મૂક્યો, ખબર કાઢી, મહારાજને સંભાળીને પ્રાર્થના કરી અને એને જ્યાં દુખતું હતું ત્યાં પોતાનો હાથ ફેરવી ચરણનો અંગૂઠો દાબી પ્રાર્થના કરી. એ વખતે એને સારું થયું. પછી રાતના 12-1 વાગ્યે સુવા ગયા. આ હતા સંત પ્રેમી રઘુવીરજી મહારાજ. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજનું વ્યક્તિત્વ બિરદાવતા કહ્યું કે જેવા ગોપાળાનંદ સ્વામી હતા અને જેવા રઘુવીરજી મહારાજ હતા એ તો કોઈને કળાણા જ નહીં, બે તો દરિયા જેવા હતા. ગુણાતીતાનંદ સ્વામી જેને દરિયા જેવા કહીને બિરદાવતા હોય એ આચાર્ય મહારાજશ્રીની મોટપ કેટલી છે, કેવી છે, એ મારે અને તમારે સમજવા જેવું છે. સ્વામી કહેતા કે રઘુવીરજી મહારાજ ગયા પછી દેશકાળ વિપરીત આવ્યા છે, પરંતુ રઘુવીરજી મહારાજ હતા ત્યાં સુધી કરાળ કાળને પણ આ સત્સંગમાં પેસવાનો અવસર નહોતો. શું કામ? તો કે ભગવાન સ્વામિનારાયણ રઘુવીરજી મહારાજને વશ હતા. જ્યારે પ્રાર્થના કરે ત્યારે પુરુષોત્તમ નારાયણ એની પ્રાર્થના સાંભળતા હતા. આ એમનું વ્યક્તિત્વ હતું. શું કામ? તો કે રઘુવીરજી મહારાજ હતા એવા અખંડ હરિમૂર્તિમાં કરે સેવા, ભગવાનની મૂર્તિમાં રહીને સેવા કરતા હતા, એવા રઘુવીરજી મહારાજ હતા. એટલે સ્વામી કે રઘુવીરજી મહારાજ ગયા પછી કઠણ દેશકાળ વર્તે છે. એટલે મેં પ્રાર્થના કરી છે કે હે અમારા નાવલિયા નાથ, હે સર્વ અવતાર ધરતા ભગવાન સ્વામિનારાયણ, રઘુવીરજી મહારાજ જેવા 2 આચાર્ય આપજો અને ગઈ રાજા જેવા 2 ભક્ત આપજો. તો આજે લાખો માણસો ભગવાન ભજે છે, એની જગ્યાએ કરોડોની સંખ્યામાં પુરુષોત્તમ નારાયણને ભજતા થાય. આ ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતને જેનું વ્યક્તિત્વ માપી ન શક્યા અને પ્રાર્થના કરવી પડી કે આવા આચાર્ય હોય તો કરોડો જીવને ભગવાન ભજાય. શું કામ? રઘુવીરજી મહારાજે લાઈફ ટાઈમ સુધી પોતાના દેહની પરવા કર્યા વગર, પોતાના પરિવારની પરવા કર્યા વગર પુરુષોત્તમ નારાયણના ગમતામાં શ્વાસ ભર્યા હતા. અને ભગવાન સ્વામિનારાયણને ઓળખે એ અક્ષરધામનો અધિકારી થાય. એટલે મોટા મોટા ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી વગેરે મહાન મહાન સંતોને સાથે રાખી અને લાઈફ ટાઈમ 2 મહિના, 4 મહિના, 6 મહિના સત્સંગમાં વિચરણ કર્યું હતું. અને આવા પંચવર્તમાને પૂરા નિયમ ધર્મમાં સુરા, આજ્ઞા ઉપાસનામાં એક ઓટ ન આવે એવા સંતોને સાથે રાખીને વિચરણ કર્યું હતું. અને એટલે ધર્મકુળમાં રઘુવીરજી મહારાજ જેવો કોઈ બીજો આચાર્ય થયો નથી. એટલે જ્યારે સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ત્યારે ગોપાળાનંદ સ્વામીને પાસે બોલાવીને કાનમાં કહ્યું હતું કે આ રઘુવીરજી મહારાજ અતિ સાધુ સ્વભાવના છે, અતિ દયાળુ છે, માટે તમે વિશેષ રઘુવીરજી મહારાજનું અને ગુણાતીતાનંદ સ્વામી કે મારું અમારા બેનું ધ્યાન રાખવાનું શ્રીજી મહારાજ છેલ્લી વખતે ગોપાળાનંદ સ્વામીને કાનમાં ભલામણ કરતા ગયા હતા. અને એટલે ગોપાળાનંદ સ્વામી લાઈફ ટાઈમ રઘુવીરજી મહારાજના સુખ દુઃખના સહભાગી બન્યા. જ્યારે રઘુવીરજી મહારાજના 2 ભાઈઓ એનાથી નાના સીતારામ અને બદ્રીનાથ બંનેનો એક સાથે અંતકાળ આવ્યો ત્યારે એમને આઘાત ન લાગે એટલે ગોપાળાનંદ સ્વામીએ 1898માં પહેલા બદ્રીનાથજી ધામમાં ગયા અને પછી 1 મહિના બાદ એનો કાળને રોકીને પછી સીતારામભાઈને મોકલે. ત્યાં સુધીમાં એમનું બ્રાહ્મી સ્થિતિ જેવું ઘડતર કરી નાખ્યું. આ હતા રઘુવીરજી મહારાજ. જેવો એમના જીવનમાં સંત પ્રેમ હતો એવો જ એમને સત્સંગ પ્રેમ હતો, એવો જ એમને સાહિત્ય પ્રેમ હતો. અને એટલે એમની સાથે રહેનારા માધવદાસ સ્વામી, જેમને રઘુવીરજી મહારાજની
ગોપાળાનંદ સ્વામી ધામમાં ગયા પછી 10 વર્ષ સેવા કરી હતી. એ પોતાના ગ્રંથ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર તરંગ 48માં રઘુવીરજી મહારાજના શ્રેષ્ઠ અને ગુણો બિરદાવતા કહે છે કે રઘુવીરજી મહારાજની વાત સૌ જાણે એ તો સમર્થ સાક્ષાત. કેવા? તો કે જ્યારે ભગવાન બોલાવે ત્યારે ભગવાન હાજર થાય એવા. એને મોટા સંતનો બહુ વિશ્વાસ, નીતિ આવી બેસે તેમની પાસ. મોટા સાધુનો વિશ્વાસ કે એને ખબર હતી કે ભલે હું ગાદીએ બેઠો, ભલે આ સંપ્રદાયનો આચાર્ય તરીકે મને ભગવાન સ્વામિનારાયણે થાપ્યો, પરંતુ ગોપાળાનંદ સ્વામી તો ગોપાળાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી તો મુક્તાનંદ સ્વામી છે. અહીંયા 1895માં મરકીનો રોગ આવ્યો અને એ વખતે ટપોટપ માણસો બીમાર પડવા માંડ્યા ત્યારે એમણે ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી અને ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી એ પ્રાર્થનાથી ગોપાળાનંદ સ્વામીએ મરકીનો રોગ મટાડ્યો હતો. 1904માં ઉમરેઠમાં અમુક વિધર્મી આચાર્યોએ બહુ ઉપાધિ કરી, એના સમાચાર આવ્યા, રઘુવીરજી મહારાજ ઉદાસ થયા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહે એક સામાન્ય વ્યક્તિ હોય એની ઉપર એ ભગવાનનો રાજીપો હોય, તમારી ઉપર તો સ્વામિનારાયણ ભગવાનના 2 હાથ છે, મૂંઝાવશો શું? હું સંકલ્પ કરું તો બ્રહ્માંડ ફાટી જાય, જાઓ કાલ સવારે શંકરાચાર્ય ઉમરેઠ છોડીને ભાગી જશે. આમ ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને નિર્ભય કર્યા હતા. કે છે રઘુવીરજી મહારાજને મોટાનો વિશ્વાસ હતો એટલે જ્યારે પ્રસંગ આવે ત્યારે મોટા સંતના પગ પકડતા હતા અને કહેતા હતા કે સ્વામી આ તકલીફ છે, અને સ્વામી ચાકરના 6ઠા ભાગમાં એને નિર્ભય કરતા હતા. અને આચાર્ય શ્રી આ સંતોના રાજદી ગુણગાન ગાતા હતા. જે આચાર્યોદય ગ્રંથમાં એકવાર તમે વાંચો તો ખબર પડે, જ્યારે જે પ્રસંગે જ્યાં ગામમાં વિચરણ કર્યું છે ત્યારે ત્યાં ગામના આખા મોટા સંતો ભક્તોના આખ્યાનો કયા છે, એ ભક્તોની સેવા 3 પેઢી સુધી એમને યાદ રાખીને બધાની વાતો કરી છે, ગુણાનો વાત ગાયા છે. ભગવાન સ્વામિનારાયણે કીધું કે દત્તાત્રેયની પેઠે ગુણ લેવાનો સ્વભાવ રાખે એનો સત્સંગમાં અચળ પાયો થાય. આવી રીતે ગુણગ્રાહી સ્વભાવનું મૂર્તિમાન સ્વરૂપ એટલે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ હતા. આ માધવદાસજી સ્વામી લખે છે કે મોટા પાયે આવી નિત્ય બેસતા હતા. મુક્તાનંદ સ્વામી પાસે હેતે વાતો સાંભળે પ્રભુજીની પ્રીતે, ગોપાળાનંદ સ્વામીની પાસ નિત તે બેસવા આવે છે આશ. હૈયામાં ઉમંગ ધરીને રોજ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જતા હતા. વળી નિત્યાનંદ સ્વામીની કને વાતો સાંભળે છે થઈ એક મને, શંકા કશંકા નહીં, એકાગ્રતાથી આ નિત્યાનંદ સ્વામી શું કહે છે, અમારે શું શીખવાનું છે, આ બધી જ વાતો એક મને એકાગ્ર ચિત્તથી રઘુવીરજી મહારાજ સાંભળતા હતા. અને એટલે એનામાં એવી મુમુક્ષુતા આવી હતી, એટલે એનામાં એવા દિવ્ય ગુણો આવ્યા હતા, એટલે એને પોતાના કલ્યાણની ખેવના નોન સ્ટોપ રહેતી હતી. અને ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગ કરોડોના કલ્યાણ માટે થાપ્યો છે. એટલે એ આચાર્ય હોવા છતાંય વચનામૃત વડતા મધ્ય પ્રકરણના 62માં પ્રશ્ન પૂછે, મહારાજ આ સંતોનો તો મોક્ષ થાય, અમારા ગ્રહસ્થનો કેમ મોક્ષ થાય? આ જો એની મુમુક્ષુતામાંથી નીકળેલો પ્રશ્ન છે, એમનું વ્યક્તિત્વ છે. અને ભગવાન સ્વામિનારાયણ એમને ઉત્તર પણ એવો આપે છે કે જે ગ્રહસ્થ હોય એ પોતાનું તન ધન ધામ કુટુંબ પરિવાર બધું જ ભગવાનને સત્સંગને સંતને અર્થે કરી રાખે તો જેવો મોટા સંતનો મોક્ષ થાય એવો જ એનો મોક્ષ થાય. અને આ વાત રઘુવીરજી મહારાજે પોતાના કાળજામાં કરી રાખી હતી. લાઈફ ટાઈમ એને પોતાનું બધું જ ભગવાન માટે સત્સંગ માટે સમર્પણ કરી રાખ્યું હતું. મોટા સંતોના આવા ગુણ સાંભળતા હતા અને મોટા સંતો પાસેથી વાતો સાંભળતા હતા. એટલે રઘુવીરજી મહારાજને જ્યારે ગઢપુરમાં હતા અને ભગવાને કીધું કે આજ મકર સંક્રાંતિ છે, તમારી પાસે કાંઈ છે? તો તરત જ એની પાસે આવેલા ભેટ ભાડાના કે કોઈ આપેલા દાન દક્ષિણાના 2000 રૂપિયા હતા, 2000 આપી દીધા. મારે તરત બ્રાહ્મણોને દક્ષિણા આપી દીધી. મહારાજ કે તમને કાંઈ થયું? અરે તમારું તમે આપી દો, એમાં અમારે શું? અમારું બધું જ અમારું કાયા શીખે તમારું છે. અને રઘુવીરજી મહારાજના ઘરે રોજ મહારાજ જમવા જતા. એમના ધર્મપત્ની વિરજાદેવી હતા. મહારાજની લાજ કાઢતા હતા. એ વખતે મર્યાદા હતી. ભગવાન સ્વામિનારાયણ એકવાર કહે છે કે આવી રીતે લાજ કાઢશો તો ધ્યાન કોનું ધરશો? અમે કોઈના સગા નથી, કોઈના બાપ નથી, કોઈના સસરા નથી, અમે તો કરોડો બ્રહ્માંડના આધાર છીએ અને દરેકના આત્માને જોનારા છીએ. અને એ જ વખતે વિરજાદેવીએ કહ્યું કે જો તમે આવું અમને શીખવાડતા હો તો આજથી આ મૂકી, અમારે તમારા દર્શનનો લાહવો ક્યાંથી? રઘુવીરજી મહારાજને કોઈ શંકા નહીં. આવી રીતે એ ભગવાન સ્વામિનારાયણ એ પરિવાર ઉપર ખૂબ જ રાજી હતા. અને
આવા તો રઘુવીરજી મહારાજના અનેક પ્રસંગો છે અને એટલે જ તે શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં 1886માં છેલ્લે વડતાલ ધામમાં રણછોડરાય પધરાવાના હતા તો પોતાને જગ્યાએ રઘુવીરજી મહારાજને મોકલ્યા અને 1886માં ચૈત્ર માસમાં રઘુવીરજી મહારાજે શ્રીજી મહારાજની હયાતીમાં રણછોડરાય પધરાવ્યા હતા, જે આજે પણ વડતાલમાં મધ્ય દેરામાં બિરાજમાન છે. ત્યારબાદ મહારાજે સ્વધામ ગમન લીલા કરી. એ વખતે પણ ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજને, અયોધ્યાપ્રસાદજી મહારાજને સાથે રાખી મહારાજના અંતિમ સંસ્કાર કર્યા. પછી વિરજાદેવી દુઃખી થયા અને મહારાજનો જે ઢોલિયો હતો ત્યાં જઈને રડવા લાગ્યા અને થાળ બનાવ્યો. મહારાજે એમના મસ્તકે હાથ મૂકીને કહે છે, લાવો થાળ તમારો જમી. આ રીતે વિરજાદેવીની હાથે કેટલી વાર ધામમાં ગયા પછી પણ ભગવાન સ્વામિનારાયણ થાળ જમાતા. રઘુવીરજી મહારાજ ઉદાસ થયા તો મહારાજે દિવ્ય દર્શન દઈને કહ્યું કે રઘુવીર મૂંઝાતો નહીં, અમે અખંડ તમારી હારે રહેશું. બધા સંતો ઉદાસ થયા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરી તો ભગવાને પોતાની દિવ્ય ચાખડીઓ આપી અને ચાખડીઓ 1887 વસંત પંચમીના પાવન દિવસે ત્યાં ભગવાનના અંતિમ સંસ્કાર કર્યા હતા ત્યાં પધરાવી હતી. આજે ત્યાં મોટું સ્મૃતિ મંદિર છે. પરંતુ આ રીતે રઘુવીરજી મહારાજને અનેક વાર ભગવાનના દિવ્ય દર્શન દેતા અને પળે પળે સહાય કરતા. શું કામ? તો કે એનામાં સત્સંગનો મોટો ગુણ હતો. જે કૂવામાં પાણી હોય એ ખેતર લીલું રહે, એમ જેને કથા વાર્તા અને સત્સંગનું અંગ હોય એનું જીવન લીલું રહે. એનામાં જ રૂડા ગુણો આવે એવા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ વચનામૃતમાં છે. વળી શુકાનંદ સ્વામી પાસે બહુ આવે, વાતો સાંભળે તે ઘણા ભાવે. શુકાનંદ સ્વામીએ લખ્યું છે કે રઘુવીરજી મહારાજ રોજ આખી શિક્ષાપત્રીનો પાઠ કરતા હતા. એકવાર એમને શિક્ષાપત્રીનો પાઠ ન થયો તો રાત્રે 4 વાગ્યા સુધી જાગીને પાઠ કર્યો અને બીજે દિવસે કહ્યું કે સ્વામી આવું થયું હતું. વળી ભાયાત્માનંદ સ્વામી પાસે આવે, જૂની જૂની વાતો કરાવે. મોટા મોટા કરાવે એવું નહીં, લખાવી છે. આજે જે સંપ્રદાયમાં આપણને મોટા મોટા ગ્રંથો જોઈએ છીએ એમાં સૌથી પ્રેરક બળ હોય તો આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજનું હતું. કેન્દ્ર સ્થાનેથી એમને મંદિરો કરતાં પણ સાહિત્યમાં પ્રેમ વધારે હતો. અને એ શું કામ? એ ભગવાન સ્વામિનારાયણનો ગુણ હતો. ભગવાન સ્વામિનારાયણે પોતાની જીવનમાં 6 મંદિરો બંધાવ્યા, ત્યાં સુધીમાં 116 ગ્રંથો બનાવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 6 પરમહંસોને પ્રેરણા કરીને મંદિરો બનાવ્યા અને 40 પરમહંસોને સાહિત્ય રચવાની આજ્ઞાઓ કરી હતી. અને આ સાહિત્ય પ્રેમ 3 પેઢી સુધી જળવાઈ રહ્યો. પછી હવે દિવાલો અને પથ્થરોના મંદિર કરવાનો પ્રેમ રહ્યો, પણ સાહિત્ય મંદિર કરવાનો પ્રેમ ઓછો થઈ ગયો. એટલે આજે સંપ્રદાયમાં સાહિત્ય પ્રેમી સંતો હોય તો એને પણ આ સંપ્રદાયને સાહિત્યનો જ પ્રેમ નથી રહ્યો. એટલે સાહિત્ય પ્રેમી અને સંપ્રદાયનો પાતાળ સુધી પાયો નાખે એવા સંતો હોય એના પ્રત્યે સદભાવ ઓછો રહે એ સહજ છે. પરંતુ આ હતા સાહિત્ય પ્રેમી. ભાયાત્માનંદ સ્વામીને કહે છે કે તમે જે વાતો કરો છો એ બધી લખી લો, કાળે કરીને ભૂહાઈ જાય છે. એમના સેવક હતા વટામણના ભીમભાઈ, એમને કહે છે કે તમે આવી વાતો કરો છો લખી લો. અને આચાર્યની આજ્ઞાથી ભાયાત્માનંદ સ્વામીની વાતો લખાણી છે. આચાર્યની આજ્ઞાથી હરિલીલા કમલ ભાસ્કર નામનો ભીમજીભાઈએ ગ્રંથ લખ્યો છે. આચાર્યશ્રીની આજ્ઞાથી આ માધવદાસ સ્વામી આવા હરિલીલા મૃત સાગર, હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર, હરિકૃષ્ણ સાગર આવા ગ્રંથો અને સેંકડો પદોની રચના કરી છે. અને આચાર્યશ્રીને આવો સાહિત્ય પ્રેમ હતો એટલે જ આચાર્યશ્રીએ શુકાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોને સાથે રાખીને વચનામૃત ઉપર પણ સેતુમાળા નામની, હરિવાક્ય સિંધા સિંધુ ઉપર સેતુમાળા નામની ટીકા રચાવીશ. અને એ સાહિત્ય પ્રેમ હતો એટલે જ એમણે મોટા સંતોને કહ્યું કે ભાઈ આપણે ધર્મશાસ્ત્ર તો છે, સત્સંગી જીવનમાં આવે. ગીતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સજાનંદ સ્વામી શિષ્ય શતાનંદ મુનિ વિરચિતે નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે 50% એમાં ધર્મ છે. ભક્તિ શાસ્ત્રની જરૂર હતી અને એટલે મોટા સંતો પાસેથી લખેલી વાતો પહેલા ખરડા લખાવ્યા, એ ખરડા ભેગા કર્યા અને એ ખરડાના આધારે સંપ્રદાયનો મૂર્ધન્ય ગ્રંથ કહેવાય 34,000 શ્લોક, 2 ભાગવત જે થઈ શકે એવડો એ હરિલીલા કલ્પતરુ ગ્રંથની રચના રઘુવીરજી મહારાજે કરી. ભગવાન સ્વામિનારાયણને દર્શન દીધા કે રઘુવીરજી મહારાજ ભક્તિશાસ્ત્ર રચાવો. અને પછી એમને તો આચાર્યનું પદ સંભાળવાનું અનેક વ્યસ્તતા હોય. પછી ગુણાતીતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી મોટા મોટા સંતોને બોલાવે શું કરવું? મહારાજે મને દર્શન દઈને કીધું છે કે ભક્તિશાસ્ત્ર રચવાનું છે પણ મારે ટાઈમ રહેતો નથી. તો ગુણાતીતાનંદ સ્વામી કે એક કામ કરીએ કે આપણે અચિંત્યાનંદ બ્રહ્મચારીને કહીએ. પછી
રઘુવીરજી મહારાજે અચિંત્યાનંદ બ્રહ્મચારીના શ્રીકંઠમાં હાર પહેરાવીને કીધું ગ્રંથ રખો. એ મૂંઝાણા કે હું રોજની રચના કરું તો મારાથી માંડ 15 શ્લોક 20 શ્લોક રચાય, આવડો મોટો ગ્રંથ ક્યારે પૂરો થાય? ત્યારે ભગવાન સ્વામિનારાયણે રઘુવીરજી મહારાજની દિવ્ય ભાવના જોઈને અચિંત્યાનંદ બ્રહ્મચારીને દિવ્ય દર્શન આપ્યા અને કીધું તમે લખવા માંડો, તમારી કલમે રહીને અમે લખશું. અને પછી અચિંત્યાનંદ સ્વામી પોતે પોતાનો સ્વાનુભવ કંડારે છે કે રોજના હું 300 થી 400 શ્લોક રચતો હતો. અને એવી રચના થઈ ત્યારે એ 2-2.5 વર્ષમાં કલ્પતરુ જેવો સંપ્રદાયનો મૂર્ધન્ય ગ્રંથ રચાણો. આજ તો અમુક વ્યક્તિઓને આ ગ્રંથ પણ નથી ગમતો. જે આચાર્ય શ્રીને પુરુષોત્તમ નારાયણે દિવ્ય દર્શન થઈને આપ્યો હતો અને લખાયો હતો એ ગ્રંથ પણ ન ગમતો હોય. હવે આવી વ્યક્તિઓને આપણે એના વારસદાર કેમ કહેવાય એ મોટો પ્રશ્ન થઈ પડે. કેમ જે ગુણોનું આ પદ અને ગુરુપદ એ ગુણોનું પૂજક છે, વ્યક્તિનું પૂજક નથી. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ વચનાવૃતમાં લખ્યું છે કે દત્તાત્રેયની પેઠે જેને ગુણ લેવાનો સ્વભાવ પડે એનો સત્સંગમાં અચળ પાયો થાય. દત્તાત્રેય ભગવાને બધા જ વ્યક્તિઓના ગુણો લીધા અને ગુણો લીધા એટલે ગુરુ કહેવાના. વચનામૃતમાં મહારાજે વારે વારે સત્પુરુષ શબ્દ વાપર્યો છે. એક વ્યક્તિવાચક શબ્દ નથી. ગુરુનિષ્ઠા વ્યક્તિવાચક થઈ જાય એટલે કે જે સારા હોય એમાંથી આપણે શીખી શકીએ. આ રઘુવીરજી મહારાજ આવા હતા. અને એટલે મોટા સંતો પાસે શું સાંભળતા હતા તો ત્યાગ વૈરાગ્ય ના વચન તણી વાતું કરાવે ઘણી ત્યાગ વૈરાગ્યની વાતો કરો. કેમ જે મોટા સ્થાને બેઠા પછી એને સહજ સ્ત્રી ધનમાં લંપટાઈ જવાની, કીર્તિ કામિનીમાં લોભાઈ જવાનો પ્રસંગ રહેતો હોય. ધ્યાન ધારણા સમાધિઓ તણી વાતો કરાવે છે ઘણી. સ્વામિનારાયણ ભગવાન જે ભક્તો સંતોને ધ્યાન કરાવતા હતા, ધારણા કરાવતા હતા, એ વખતે તો નાના હતા, હજી સત્સંગમાં આવ્યા નહોતા. એ બધી જ વાતો કરાવતા હતા અને લખાવતા હતા. વળી કહે છે કે સ્વામી હાલ્યા માલ્યા સાક્ષાત ક્યાં હું ફર્યા હતા એ બધી જ વાતો કરાવતા હતા. અને દર કાર્તિકી સમયમાં અને ચૈત્રી સમયમાં મહારાજના જે પ્રસાદીના સ્થાનો હોય ત્યાં ખુદ રઘુવીરજી મહારાજ જતા હતા. ગોમતી કાંઠે જાય, ગંગાજળીય કુએ જાય, જ્ઞાનબાગે જાય, તાડન તળાવે જાય, બધી જ જગ્યાએ જાય અને એ વાતો ત્યાં કરાવે મોટા સંતો પાસે. આ મહારાજે શું લીલા કરી હતી, આ શું લીલા કરી હતી. જે આચાર્યોદય ગ્રંથમાં આ બધું જ વિચરણ બહુ વ્યવસ્થિત રીતે લખ્યું છે. માટે અહીં કહે છે કે હાલ્યા માલ્યા આ બધી વાતો કરાવે. મહારાજની વાતો વખાણે સ્વામી રેમા જેમાં પ્રગટ પ્રમાણે સ્વામી સહજાનંદમાં બહુ તાન જાણે પુરુષોત્તમ ભગવાન. સ્વામી મહારાજે એમને દીધું તે સર્વે મહારાજે કીધું. મહારાજે જે કહ્યું હતું એમ જ એને લાઈફ ટાઈમ સુધી કર્યું. સ્વામી મહારાજ કાંઈ મંગાવે જટ સ્વામીની પાછળ લાવે. સ્વામી આલી દઈએ કંઈ કેને બીજા લાવી દઈએ જઈ જેને. મહારાજે એની પાસે મગાવ્યું હોય થાળ કે અમારે જમવું છે અને આવ્યા સંતોને આપી દે તો તરત બીજો જઈને લઈ આવે. મહારાજ મેં તો તમારી માટે લાવ્યું હતું, આની માટે નહોતું લાવ્યું. કોઈ બી સંકલ્પ સુધા નહીં. આ એની હારે રહેલા મોટા સંતો રઘુવીરજી મહારાજનું કેવું વ્યક્તિત્વ હતું, કેવું દિવ્ય ભવ્ય જીવન હતું. એમનું વાવરે શ્યામ સુધીર એમ રાજી થાય રઘુવીર. અને આ સ્વામિનારાયણ ભગવાને શીખવાડ્યું હતું. અને એટલે સંપ્રદાયમાં એક આચાર્ય એવા થયા કે જેમણે પોતાના સ્વખર્ચે યજમાન બનીને 1911માં વડતાલ ધામમાં અધિક માસ હતો એટલે 5 મહિનાની છાવણી કરાવી. રોજ સાધુને પીરસવા જાય, રોજ પોતાના ખર્ચે હરિભક્તોને જમાડે. સત્સંગે આપેલું સત્સંગને માટે સમર્પણ કરી દેવું. જે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું કે અમે અમારા દેહને કૃષ્ણાર્પણ કરી રાખ્યો, એમ રઘુવીરજી મહારાજે પોતે ક્યારેય ભેગું નહોતું કર્યું. કોઈ આપે તો પ્રેમથી સત્સંગને માટે વાપરી નાખતા. પોતે હાવ સાદાઈથી અને સરળતાથી જીવતા હતા. વળી કે છે મા સુખકારી આને આપશું જણેશ તમારી. ત્યારે કે સહેજે મહારાજ લિયો જેને જે દેવું હોય તે દિયો. મહારાજ કે આ તમારી જણેશ છે અમે લઈને બીજાને આપી દઈશું. મહારાજ તમારું જ છે આપી દો. આ ભગવાન સ્વામિનારાયણે એમને ગુણ શીખવાડ્યા હતા. એ ગુણ રઘુવીરજી મહારાજમાં હતા. એટલે કે છે ઘણી પરીક્ષા જોઈ ધર્મ લાલે તે જોયા પછી ગાદી એને હાલે. એ અનેક વાર આ પોતાની ગાદી મળ્યા પછી બહેકી જાય એવા નથી ને, એવી પરીક્ષા લઈને પછી ભગવાન સ્વામિનારાયણને ગાદી આપી હતી. પોતાના દીકરા હતા, કુળ હતું એટલે નહીં, ગુણ હતા એટલે ગાદી આપી હતી. અને રિયાલિટી જ્યાં ગુણનો ચાહક વર્ગ હોય, ગુણનો પૂજક વર્ગ હોય, ત્યાં જ તે કળયુગમાં પણ સત્યયુગનું વાતાવરણ સર્જાય છે. આપણે આ બધું જ સમજવા જવું છે. એમની અતિ ભક્તિ ભાળી તેને વશ થયા વનમાળી. વળી કે છે કેવા તો કે સ્વામીની તે મૂર્તિ માય રાત દિવસ રહે સદાય.
પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં રાત દિવસ રહેતા હતા અને એટલે પુરુષોત્તમ નારાયણ એના બધા મનોરથ પૂરા કરતા હતા. એકવાર 1896 રઘુવીરજી મહારાજ જ્યારે છપૈયાની યાત્રાએ ગયા, મોટો સંઘ હતો, માલવ પ્રદેશ, આજનું જેને ઉજ્જૈન પ્રાંત કહેવાય, પુરાતનમાં એને માળવા દેશ, 92 લાખ ગામનો પાદરનો ધણી માળવા દેશ, એ માલવ દેશ, એ ભરતરીનો વિક્રમસિંહ થયા. અહીંયાથી ઉતરી સફરા નદી ઉતરી અને આગળ ઉતર્યા. એ સફરા નદી ઉતરવાનું હતું તો ત્યાં નથુ ભગતને જોવા મોકલ્યા. તો નથુ ભગત ગયા કે મહારાજ શ્રી ઉતરાય એવું નથી. 2 લોકોને ત્યાંના પૂછ્યું, ભીલ લોકોને, તો એ કહે છે કે તમે અમને 200 રૂપિયા આપો તો પાર કરીએ. હવે 200 રૂપિયા એ વખતે બહુ મોંઘા હતા. મહારાજ શ્રી કે શું કરશું? મૂંઝાણા, ઉતરાય એવું નહોતું. એ જ વખતે રઘુવીરજી મહારાજના પ્રેમને આધીન થઈને આ લખ્યું ને કે મહારાજ એને વશ વર્તે, એમના પ્રેમને આધીન થઈને પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. એ નદી ઉપર આખો નવો પુલ બનાવી દીધો અને કીધું કે આગળ હું હાલું છું, તમે મારી પાછળ પાછળ ચાલ્યા આવો. અને આખી નદી ઉતરી અને સામે કાંઠે લઈ ગયા અને પછી સારા રસ્તે ચડાવ્યા. ઓલા બીજે ભીડ લોકો હતા એને પુલય ન દેખાય, પણ આ બધા જાતા દેખાય. એને એમ થયું કે આ શું થયું? પછી જ્યાં ગયા ત્યાં કાંઈ નહોતું. આ રીતે એમની ભક્તિને વશ થઈ ભગવાન સ્વામિનારાયણે એ સફરા નદીને પાર ઉતરાવેલી. અનેક પ્રસંગો છે. વળી છપૈયા દર્શન કરવા ગયા ત્યારે પણ જ્યારે વિપત્તિ આવી ત્યારે ભગવાન સ્વામિનારાયણે અનેક વાર અલૌકિક દર્શન આપી રઘુવીરજી મહારાજ અને એની હારે આખા સંઘની રક્ષા કરી હતી. એક સમજવા જેવો પોઈન્ટ છે કે આપણામાં તો એવી તાકાત હોય નહીં, પરંતુ કોઈ એવા મોટા સંત હોય એની હારે જોડાવી તો એને લઈને આપણી સહેજે રક્ષા થઈ જાય. રઘુવીરજી મહારાજ એવા ભક્તિવાળા હતા, ભગવાન એને વશ હતા, એટલે એને કારણે આખા સંઘની રક્ષા થતી હતી. વળતા હતા ત્યારે એક બ્રાહ્મણ હતો. હવે ભૂદેવને જમવા બેઠા તો માપ રહ્યું નહીં, ખૂબ જમાઈ ગયું. પછી સંઘ તો વહેલો ચાલતો થયો, પણ આનાથી ખૂબ દાળ ને બાટી ખાધેલી અને તરસી બહુ લાગેલી, એટલે પ્રાણ પંખીડું ઉડે એવી પરિસ્થિતિ થઈ ગઈ અને સંઘ આગળ વહી ગયો. ત્યારે હે રઘુવીર મુજે બચાઈએ. પણ રઘુવીરજી મહારાજ તો આગળ સંઘની સાથે ચાલતા હતા. ત્યારે ભગવાન સ્વામિનારાયણ રઘુવીરજી મહારાજનું રૂપ લઈને બ્રાહ્મણ પાસે આવ્યા, એને જીવતદાન આપ્યું. પછી મહારાજે પોતાના હાથી ઉપર એને બેસાડી અને સંઘની આગળ મૂકી દીધો અને પછી કીધું તમે થોડી વાર થંભો, ત્યાં આવે છે. આ રઘુવીરજી મહારાજની ભક્તિને વશ થઈ ભગવાન સ્વામિનારાયણે એ બ્રાહ્મણને જીવતદાન આપ્યું. મને તમને શીખવાડ્યું કે મારા બાપ અનંત કોટી જુગસ્વાદ ચાખ્યો, નથી અબોટ્યો રસકોએ રાખ્યો, તો આ ભવે શું જન તૃપ્ત થશે. માટે આ એમ કાંઈ તૃપ્તિ થવા એવું નથી, રસાસ્વાદથી બચજો નકર મોત આવશે. આ રીતે રઘુવીરજી મહારાજની ભક્તિને વશ થઈ. આ તો સંઘમાં જાતા ને આવતા રક્ષા કરતા એવું નહીં. રઘુવીરજી મહારાજના દર્શનની આશાથી બુરાનપુરનો સંઘ વડતાલ આવતો હતો અને મહારાજ શ્રી ત્યાં વડતાલમાં હતા. તો એ લોકોને પાણીની તાણ પડી, દુકાળ જેવો કાળ હતો. તો એ વખતે ભગવાન સ્વામિનારાયણ રઘુવીરજી મહારાજના રૂપે જઈ અને ત્યાં જઈ અને એમને પાણી દેખાડ્યું અને ઠેઠ ગુજરાતની સીમ સુધી હારે લાવ્યા. પછી મહારાજ રઘુવીરજી મહારાજ કહે છે કે તમારા રૂપે અમે બુરાનપુરના સંઘને પાણી દઈ આવ્યા છીએ, રક્ષા કરી આવીશ, તમે વાત કરજો. સંઘ આવ્યો ત્યારે કહે છે ઓ મહારાજ શ્રી તમે, કે હું નહોતો, એ મારા રૂપે સ્વયં પુરુષોત્તમ નારાયણ આવ્યા હતા. આ પણ સમજવા જેવો પોઈન્ટ છે કે ભગવાન દર્શન દઈને કે છતાં કર્તૃત્વ પોતાને માથે લેતા નથી. આ એમની વ્યક્તિત્વ હતું. પછી એમ થાય કે હા હું હોઉં તો હોઉં, આમ થઈ જાય તો પુરુષોત્તમ હારે ન રહે. એ ગોપાળાનંદ સ્વામીને એટલે વશ રહેતા હતા કે આખું વડોદરા આવીને પગમાં પડે અને કે તમે વરસાદ વરસાવ્યો તો કે જે કર્યું તે શ્રીજીની સામર્થ્ય થાય, બીજા કોઈથી કાંઈ ન થાય. આ કરતા રહે એની હારે પુરુષોત્તમ નારાયણ રહે. અને અકર્તા રહે એનું માપ હું, એમાં અહંકાર ન હોય, એમાં આસક્તિ ન હોય, એ હંમેશા સરળ હોય, એનું જીવન હંમેશા સહજ હોય, હંમેશા વિરક્ત હોય. એ 1800ની સાલમાં આવા પ્રસંગો બન્યા. ત્યાર પછી એ ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા સંતો પાસે જતા હતા. તો આજે પણ લલિતભાઈ સ્વામી જુનાગઢમાં છે, એમના પરદાદા હતા. એ કહેતા હતા, એમને એ જોયેલા લાલા બાપા, એ કે જ્યારે રઘુવીરજી મહારાજ જુનાગઢમાં આવે તો હરિકૃષ્ણ મહારાજ કે મારો રઘુવીર આવ્યો, મારો રઘુવીર આવ્યો એમ કરીને મૂર્તિમાંથી બહાર નીકળી જેમ રામ પ્રતાપભાઈને હાર પહેરાવવા જતા એમ રઘુવીરજી મહારાજને ભગવાન સ્વામિનારાયણ મૂર્તિમાંથી પ્રગટ થઈને હાર પહેરાવતા હતા. આ નજરે જોયેલા ભક્તોની અનુભૂતિઓ છે. આવા ભગવાન એને વશ હતા. પરંતુ
કારણ શું? તો કે એ જેમ રાજી થાય એમ કરે, ભગવાન રાજી થાય એમ જ કરતા હતા. બહુ સ્વામી તણો વિશ્વાસ, નિત રહે સ્વામીને પાસ, હાથ જોડીને હે હજુર, હરિવચનમાં હતા મહાસુર. શિક્ષાપત્રીમાં કહ્યું હરિએ જેમ પ્રીતે પાળે પળાવે તેમ, બહુ મોટાય તેમને એમ રહેવું, કોણે ન થાય તે એવું. શિક્ષાપત્રી વાંચતા નહોતા, શિક્ષાપત્રી જીવતા હતા રઘુવીરજી મહારાજ. આજે તો સૌને શિક્ષાપત્રી બીજાને જીવાડવાની ઈચ્છા છે, પોતાને જીવવાની નથી. પ્રાર્થના કરીએ મહારાજને કે એવું દિવ્ય અમારું જીવન થાય. અને વળી કહે છે ઘણા ગુણ ને ગંભીરપણું, રાખે મન હરિરૂપમાં અખંડ ઘણું. અખંડ પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખતા, અને અડધી રાત સુધી બહુ જાગે, કથા કીર્તન કરે બળ ભાગે. અડધી રાત સુધી મોટા સંતોને કરાવે. એ છાવણી કરી યજમાન થયા અને રોજ સંતોને જમાડતા હતા. પછી છાવણી પૂરી થઈ ત્યારે આજે જે ગાદીવાળો મેળો છે ત્યાં મોટા મોટા સંતો પવિત્રાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી વગેરે ભેગા થયા. અને ભેગા થયા પછી કહે છે કે અત્યારે 4 મહિના તો છાવણી થઈ, પણ કથા વાર્તાનો અખાડો તો નિત્ય થવો જોઈએ. માટે આજથી નિયમ કરીએ કે આ ગાદીવાળા મેળે અખંડ કથા વાર્તા થાય છે. તમે પણ શણગાર પછી કથા કરજો, મંગળાને શણગાર વચ્ચે કરજો. એ વખતે રઘુવીરજી મહારાજ મંગળાને શણગાર વચ્ચે આ મોટા સંતો પાસે સાંભળી અનુભવની વાતો પોતે કરતા હતા, જે આજે રઘુવીરજી મહારાજની વાતો તરીકે અમુક વાતો સત્સંગમાં પ્રસિદ્ધ છે. આ મોટા સંતોના કહેવાથી પોતે વાતો કરતા હતા અને કરાવતા હતા. એ પ્રસિદ્ધ થયું છે. ગ્રંથો રચતા હતા અને રચાવતા હતા. એવો એમનો સાહિત્ય પ્રેમ એવો હતો, સત્સંગ પ્રત્યેનું મમત્વ એવું હતું, સમર્પણ ભાવ એવો હતો, અને એમની સ્થિતિ પણ એવી અલૌકિક હતી. જ્યારે આ છાવણી પૂરી થઈ 1912માં કારતક સુદ પૂનમે થઈ, ત્યારે આખા વડતાલની પરમહંસોની ધર્મશાળામાં ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ હતી. અને પછી ટૂંક સમયમાં જ રઘુવીરજી મહારાજના ધર્મપત્ની રૂકમઈબા હતા, બીજા પત્ની, એ ધામમાં ગયા. એ વખતે વડોદરાના એક શેઠ આવેલા, એ જોઈને એને થયું કે અમારે તો આચાર્યના ધર્મપત્ની ધામમાં ગયા હતા, આચાર્ય ગાંડા જેવા થઈ ગયા, આમનું શું થાય છે? પણ રઘુવીરજી મહારાજ પાસે ગયા, એ તો એટલા સ્વસ્થ હતા, ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન હતા. એને જોઈને એ પણ સત્સંગી થયેલા. ધીરજતા પણ એવી હતી, હંમેશા ક્ષમાપણું રાખતા હતા, ઉદારપણું રાખતા હતા. કોઈની નાની મોટી ભૂલ હોય તો એને લેટ ગો કરીને સત્સંગમાં કેમ રે, આવી એમની દિવ્ય સમજણ હતી. અને એટલે તો મુંબઈના શેઠ ડાકોર રસોઈ દેવા ગયા અને ત્યાં અંદર અમુક સાધુ સમાજ ઝઘડી પડ્યા. પછી અહીં આવ્યા ત્યાં રઘુવીરજી મહારાજ સાધુઓને પીરસતા હતા અને સંતો પ્રેમથી જમતા હતા અને પછી કથા કરતા હતા. આવું જોઈને એ મુંબઈના શેઠિયાઓને પણ રઘુવીરજી મહારાજનું વ્યક્તિત્વ જોઈને એનું જીવન પરિવર્તન થયેલું. એને રસોઈ દઈ અઠવાડિયું રહી સત્સંગ એમના હાથે કંઠી બાંધીને ઘરે ગયેલા. આવા તો એક બે નહીં, રઘુવીરજી મહારાજ માટેના આવા સેંકડો પ્રસંગો છે કે જેનો ગણતા પાર ન આવે. માટે આવા આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ ગાદીએ બેસાડ્યા, એને 200 વર્ષ પૂર્ણ થાય છે. ત્યારે આપણે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને મોટા મોટા સંતોને પ્રાર્થના કરીએ કે તમારા જેવા ગુણ અમને આપજો. જ્યારે ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવવાની હતી, ગોપીનાથજી મહારાજની જોડે બેસાડવાની, અનેક શિલ્પીઓ સંતો મહેનત કરે બેસે નહીં, ત્યારે ભગવાને ભાત્માનંદ સ્વામીને દર્શન આપીને કીધું કે રઘુવીરજી મહારાજના હાથે અમારે બેસવું. અને રઘુવીરજી મહારાજ જેવા ત્યાં ગયા, બધાને દઈને એ 22,000 રૂપિયાનો એ વખતે ઉત્સવમાં ખર્ચો થયો હતો. અને એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ કવિ માવદાનજીની નોંધ મુજબ 22 મણની છે. રઘુવીરજી મહારાજે આ માથે ગયો ત્યાં પોતાના હાથે એ હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં બિરાજમાન થયા. આજે પણ આપણને એનો મૂર્તિમાન દર્શન થઈ રહ્યા છે. એ જ રીતે જુનાગઢની પ્રતિષ્ઠા વખતે પણ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે અનેકને દિવ્ય દર્શન થયા હતા, દિવ્ય માહોલ જામ્યો હતો. રઘુવીરજી મહારાજ અહીં વડતાલમાં હતા અને આવી રીતે કથા વાર્તાનો માહોલ જામતો હતો. એ વખતે ચૈતન્યાનંદ સ્વામીને થયું કે શું રઘુવીરજી મહારાજને હરિકૃષ્ણ મહારાજ ગઢપુરમાં બિરાજ્યા હતા, અહીંયા આવો દર્શન આપશે. એ જ વખતે રાત્રિએ સપનામાં હરિકૃષ્ણ મહારાજ મૂર્તિમાંથી બહાર આવ્યા, મંદિરમાં જે મધ્યમાં કાચબો છે ત્યાં ઉભા રહ્યા અને
જેમ રામ પ્રતાપભાઈને હાર પહેરાવતા એમ રઘુવીરજી મહારાજને હરિકૃષ્ણ મહારાજે હાર પહેરાવ્યો. આવા અલૌકિક દર્શન ચૈતન્યાનંદ સ્વામીને થયા. એને પાર્ષદ મોહનજી ભગતને વાત કરી. મોહનજી ભગતે આ વાત પોતાની જીવન ડાયરીમાં, મોહનજી ભગતની વાતોમાં આ વાત નોંધાયેલી. આવા તો સેંકડો પ્રસંગો છે. પરંતુ હજી એક મહત્વનો સમજવા જેવો મુદ્દો છે કે એકવાર બંને આચાર્યશ્રીઓ ભેગા થયા અને 1910માં એ વખતે રઘુવીરજી મહારાજને એવું થયું કે અયોધ્યા પ્રસાદજી મહારાજ વધારે બંધાયા હશે, એટલે કે છે કે એક કામ કરીએ, હું અને તમે બધું જ મૂકી અને થોડા દિવસો ભજનમાં વયા જઈએ. ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજ તો બીજે દી તૈયાર થયા. રઘુવીરજી મહારાજને થોડુંક ટપ પડ્યું. પછી કે આવું તમારે થયું એનું કારણ હું? ત્યારે કહે છે કે હું નિત્ય મહાનુભાવાનંદ સ્વામી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, મોટા મોટા સાધુનો સમાગમ કરું છું, એટલે આ સ્થિતિ થઈ. ત્યારે એને નક્કી કર્યું કે મારે પણ કરવું પડશે. અને ત્યારથી એને પોતાના ખર્ચે ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા સંતોનો સમાગમ કરવાનું કહ્યું. અને જ્યારે છાવણી થઈ ત્યારે સુકાનંદ સ્વામી, અંચિત્યાનંદ બ્રહ્મચારી, ગુણાતીતાનંદ સ્વામી મહારાજના મહિમાની વાતો કરવા માંડ્યા. તો અમુકને ન ગમ્યું એટલે સ્વામીને 2 દી વાતો ન કરવા દીધી. ત્યારે ભગવાન સ્વામિનારાયણે રઘુવીરજી મહારાજને દર્શન દઈને કીધા કે આવા મોટા સાધુ છે, વાતો સાંભળી લેજો, તમે પ્રબંધ કેમ કર્યો? જો આ એ વખતે ભગવાન સ્વામિનારાયણ હાજરા હાજર હતા એટલે નિષ્કામી સંતોને પ્રમોટ કરતા, સકામને બેસાડી દેતા હતા. કારણ કે સકામને હંમેશા પોતામાં જોડવાનું તાન હોય અને નિષ્કામને બધાને નારાયણમાં જોડવાનું તાન હોય. અને એટલે સકામની અમુક મનોવૃત્તિ પૂરી ન થતી હોય તો એ નિષ્કામ સંતને રોકે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ રઘુવીરજી મહારાજને દર્શન દઈ અને આવા મહાન સંતોને પ્રમોટ કરાવતા. એટલે સત્સંગમાં સુવર્ણ યુગ વર્તતો હતો. અને આવી રીતે રઘુવીરજી મહારાજને ભગવાન વશ વર્તતા. પછી એને કીધું ગુણાતીતાનંદ સ્વામી, સ્વામી આ અયોધ્યા પ્રસાદજી મહારાજ જેવું મારે કેમ થાય? સ્વામી કે સત્સંગ કરો તો થાય. પછી ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળીને પ્રભાવિત થયેલા રઘુવીરજી મહારાજ એકવાર એમને પેંડો દેવા ગયા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે આ પેંડામાં તો મને એકલ શૃંગીના દર્શન થાય છે, મોટા મોટા ગોપાળન સ્વામી, નિત્યાનંદ સ્વામી દેખાય છે, મારથી નહીં ખવાય. તાકે આવું કેમ થાય? તો કે તમે તીર્થવાસી થઈને મારો સમાગમ કરવા આવો તો હું તમારી ગણથી ન ગાળી દઉં તો હું ગુણાતીતાનંદ નહીં. તાકે હું જો એવી રીતે સત્સંગ કરવાનો આવું તો આચાર્ય રઘુવીરજી મહારાજ નહીં. અને પછી રઘુવીરજી મહારાજ 1877માં 4 મહિના સુધી સત્સંગ કરવા ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા, જે સત્સંગનો બહુ પ્રસિદ્ધ ઇતિહાસ છે. અને એ વખતે એકવાર કહેલું કે સ્વામી તમને મારામાં હેત કેવું? એવું રઘુવીરજી મહારાજે પૂછ્યું. તાકે જેવું ભગવાનમાં હેત કરીએ એવું તમારામાં કરીએ, પણ તમારા શિગ્રામમાંથી હું નાની બાળકીને તે તમારી ભેગી બેઠેલી અહીં આવેલી જો તો હું અહીં જુનાગઢ મંદિરના દરવાજા બંધ કરી દઉં. કેમ? તો કે મારે ને તમારે પુરુષોત્તમ નારાયણના સંબંધથી હેત છે. અને પુરુષોત્તમ નારાયણનું આજ્ઞા અને ઉપાસના એ મારે ને તમારા માટે શિર સાટે છે. તમને પુરુષોત્તમની આજ્ઞા ઉપાસનાનો ખટકો છે એટલે મારા માટે તમે મારા હૃદયના ટુકડા જેવા છો. આ મોટા સંતો આવા સજાગ હતા, પરસ્પર એકબીજામાં ખામી ખોટ હોય તો કઢાવતા હતા. જ્યારે એ વખતે અમુક સંતોમાં રજોગુણ આવ્યો તો ભારતમાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી સાથે રહી અને આ બાજુમાં નાવલી ગામમાં રજોગુણ છોડાવ્યો. એ વહેલામૃતમાં પ્રસંગો લખાયા છે. પરંતુ એ બધા નિર્ગુણ ને સત્વમય જીવન જીવતા હતા અને એટલે ભગવાન સ્વામિનારાયણને વશ વર્તતા હતા. આવા આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજ સંવત 1919માં મહારાજે પૂર્ણ કામ થયા. અને પછી એમને ધામમાં જવાની ભાવના થઈ. ત્યારે અક્ષરાનંદ સ્વામી મહંત હતા, એને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ પહેલા મને લઈ જાય. એટલે રઘુવીરજી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એને ન લઈ જતા. એટલે અક્ષરાનંદ સ્વામીને 1919માં કાર્તક મહિનામાં મહારાજ તેડવા આવ્યા. ત્યારે રઘુવીરજી મહારાજ દર્શન દીધા. રઘુવીરજી મહારાજે ના પાડી એટલે એ ન તેડી ગયા. પછી ફરીને તેડવા આવ્યા, ફરી ના પાડી. પછી અક્ષરાનંદ સ્વામી ગયા કે જ્યાં સુધી હું ધામમાં નહીં જાઉં ત્યાં સુધી તમને મહારાજ નહીં લઈ જાય. મારે એ કહેવું છે કે કેવો સંત પ્રેમ હશે કે એક સંત ધામમાં જતા હોય તો પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના કરે કે મહારાજ તમે રોકાવ, મહારાજ તમે રોકાવ. આ કેવો અલૌકિક દિવ્ય પ્રસંગ આપણે સમજવા જેવો છે. પછી રઘુવીરજી મહારાજ કે હારું હું પ્રાર્થના કરું છું. અને પછી એમને પ્રાર્થના કરી અને અક્ષરાનંદ સ્વામી મહારાજ તેડી ગયા. પછી સંવત 1919 મહાસુદ બીજ તારીખ 21/1/1863 બુધવારના દિવસે અનંત મુક્તો સાથે પુરુષોત્તમ નારાયણ આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજને તેડવા આવ્યા. અહીંયા વડતાલ ગાદીવાળા મેળા ઉપર ચંદન પુષ્પની વૃષ્ટિ થઈ અને મહારાજ એમને ધામમાં તેડી ગયા. રઘુવીરજી મહારાજનું ગુણાનુવાદ ગાતો આચાર્યોદય આખો ગ્રંથ છે.
વળી એમના બીજા પણ અનેક ગુણો છે. આપણે તો આમાંથી સમુદ્રમાંથી એક આચમન કરે એટલા ગુણો લીધા છે. આવું વ્યક્તિત્વ આપણું પણ નિખરે, તમામ આચાર્ય પરંપરામાં પણ આવા સદગુણો આવે, આપણે પણ પુરુષોત્તમ નારાયણના પ્રેમના પાત્ર બનીએ એવી મહારાજ, આચાર્યશ્રી અને તમામ મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.